झुके। अरविंद जी तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। अरविंद जी तुम संघर्ष करो, हम तुम्हारे साथ। આજે વિશેષ આનંદ થઈ રહ્યો છે। આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા। કેટલાય વર્ષોથી અરવિંદજીને જેલમાં નાખવામાં આવ્યા। આમ આદમી પાર્ટીના મોટા બધા નેતાઓને જેલમાં નાખી અને આ ભાજપે દિલ્હીને જીતવા માટે માત્ર ષડયંત્ર કરી અને આમ આદમી પાર્ટીના નેતાને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો। આજે માનનીય કોર્ટે બરાબર જાહેર કરી દીધું અરવિંદ કેજરીવાલજી નિર્દોષ છે। તો એના અનુસંધાને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાના ચહેરામાં આજે ખુશી છે। આજે આ ભાજપના લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય એમની પર ખોટા કેસ કરે, જેલમાં નાખે, હેરાન કરે, એમને દુઃખી કરી અને પાર્ટીને બદનામ કરવાનો, નેતાને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે। એમના ઉપર આજે એક તમાચો લાગ્યો છે। આજે કોર્ટે કીધું કે અરવિંદજી જેવા કોઈ ઈમાનદાર વ્યક્તિ નથી, એમના જેવા કટ્ટર ઈમાનદાર કોઈ વ્યક્તિ નથી। આમ આદમી પાર્ટી જેવી કોઈ કટ્ટર ઈમાનદાર પાર્ટી નથી। આજે આમ આદમી પાર્ટીના આપ જોઈ શકો છો કાર્યકર્તાઓના ચહેરામાં વિશેષ ખુશી છે અને આનંદ છે કે આજે અમારા અરવિંદજી એ કટ્ટર ઈમાનદાર છે અને એ જે લોકોના પ્રશ્નો છે એમને વાચા આપી રહ્યા છે ત્યારે અમે એમની સાથે રહીને એમના ઉત્સાહને વધારી રહ્યા છીએ। તો ફરી એક વખત અમે ભાજપના લોકોને કહીએ છીએ અમે ડરવાવાળા નથી, અમે તો લડવાવાળા છીએ। ગમે એટલા ખોટા કેસ કરો, જેલમાં નાખો, અમારી પર અત્યાચાર કરો, અમારી પર દુઃખો આપવાનો પ્રયત્ન કરો, પરંતુ અમે ડરશું નહીં, લોકો માટે લડશું। અને આજે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા આજે અરવિંદજીના એ હોસલા ઉપર, અરવિંદજીના અવાજ ઉપર એમની સાથે રહી અને અમે કહી રહ્યા છીએ કે અમને એવા નેતા મળ્યા છે કે જેમને જોઈને કહી શકીએ કે ભારતમાં એના જેવા ઈમાનદાર વ્યક્તિ કોઈ નથી। તો આજે વિશેષ બસ આનંદ થઈ રહ્યો છે અને આ આનંદમાં અમે સૌ કોઈ જોડાયા।